હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આઈ હોપ તમે બધા મસ્ત છો સ્વસ્થ છો. તો ગાઈઝ આજે છે દશેરો અને આજે અમારે જવાનું છે હવાઈ પિલ્લરે રાવણ દહનનું આયોજન રાખેલું છે ત્યાં આગળ. તો ગાઈઝ આમ તો દર વર્ષ તો નથી થતો, હમણાં 4-5 વર્ષથી તો બંધ હતું અને 4-5 વર્ષ પછી ડીસાની અંદર રાવણ દહનનું આયોજન રાખ્યું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે. તો હું તો મસ્ત રેડી થઈ ગયો છું અને અલ્પેશ ને કિરણ ને નિકુલ બધા પણ રેડી થઈ ગયા છે, બધા બહાર ગયા છે અને મમ્મીને કીધું ચાલ તને રાવણ દહનનું આયોજન દેખાડવા માટે લઈ જઉં. તો મમ્મી કે ના મારે નહીં આવું, તમે જઈ આવો, કારણ કે સાંજે આવતે મોડું થઈ જાય અને જમવાનું બનાવવાનું બીજું બધું બાકી પડ્યું છે, એટલા માટે મમ્મી કે મારે નહીં આવું. તો ગાઈસ અમે પણ રેડી મસ્ત થઈ ગયા છે અને આજે તો ઉત્સાહ ઘણો છે રાવણ દહન થાય દેખવા માટે, કારણ કે નાનપણમાં જૂના ડીસાની અંદર થતા ત્યારે અમે દેખવા માટે જતા અને હવે તો જૂના ડીસાની અંદર રાવણ દહનનું આયોજન નથી થતું, બંધ થઈ ગયું છે. એટલા માટે જૂના ડીસા તો હવે કોઈ મોકો છે નહીં જોવા જવાનો, એટલે હવે ફટાફટ જોબ પરથી પણ હું ફટાફટ ઘરે આવી ગયો, મસ્ત રેડી થઈ ગયા અને હવે આપણે નીકળવું છે રાવણ દહન દેખવા માટે ડીસા. તો ગાઈસ મમ્મી તો અહીંયા બેઠી જમવાનું બનાવવાની તૈયારી કરે છે. તો ગાઈસ આ તો મારી સાથે કિસ્સો થઈ ગયો છે પણ કોઈ કહેવા જેવું નથી. નિકુલને પણ અહીંયા દુખે છે. જો દુખે નિકુલ? કોઈ દુખે? મને પણ પગમાં દુખ્યો મારો ભાઈ. તો ગાઈસ કિરણ બાઇક સાફ કરે છે અને અલ્પેશ પણ રેડી થઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે. તો ગાઈસ નિકુલ કોક બતાવે ચો વળી બાઇક ઓય આ વળી ગયું ને આ કાચ ગાયબ થઈ ગયો ગાઈસ. ગાઈસ આ કાર ઢીલો થઈ ગયો, ફિટ કરો બરો. ક્યાંથી વળી? તો ગાઈસ આ આખું ચપલું વળી ગયું. આ ચપલું વળી ગયું છે, પછી આ સોલણું નીચે આ નીચે સોલો જોઈએ અને આ એ વળી ગયું ગાઈસ, આ પણ પડખું વળી ગયું, આખું પડખું વળી ગયું છે. ગેવેન્ડર તો નહીં વળ્યું, કમ્પ્લીટ હે, ખાલી આ લીસાટા પડ્યા છે અહીંયા. તો ગાઈસ અમારે શું થયું હતું નિકુલ આજે? આપણે હું જાતો તો બાઇક લઈને 80 નતો જાતો, 20 જ હતો. અને એવું ધારો કે એકચ્યુઅલી કૂતરું આમ જાતું હતું અને આમ આવી ગયું, એટલે મેં મારી આગલી બ્રેક થઈ ગયું સ્લીપ પડ્યા. પછી ગાઈસ મુએ ભેગો હતો, મુએ મને અહીંયા ગુડે સોલાણું પણ મેં કપડાં ચેન્જ કર્યા, પણ બાકી મને ગુડામ સોલાણું. આ ભાઈ તો મારા ઉપર ઓમ પડ્યા હતા અને હું નીચે હતો. તો ગાય હારું કોઈ ભગવાનની લાજ હતી કે અમે બે જણા બચી ગયા. ના કે ગાઈસ કયો ગાઈસ કયો પડ્યા ખબર? સામે પેલો જે લેબડો દેખાય ને તમને, એ લેબડે જ પડ્યા હતા અમે. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ જે જગ્યાએ રાવણ દહન છે એ જગ્યાએ હવાઈ પિલ્લર ડીસા. તો બાઇકનું પાર્કિંગ કરવાનું હતું, તો બાઇક આપણે પણ પાર્કિંગ કરી નાખ્યું. તો એ પાછળ જોઈ શકો ગાઈસ એટલી પબ્લિક આવી છે ને દેખવા માટે, આમ વાત છોડી મેલો. અને નિકુલને કલ્પેશને આપણે પૂછો કે ટ્રાફિક કેટલું હતું રસ્તામાં. આવતે 15 મિનિટ થઈ ગયા. હા ગાઈસ, અને આ બાઇક મૂકવાનો જે પ્લોટ પડ્યો એના અંદર બાઇક મૂકી છે આપણે. તો હવે જઈએ આપણે જે જગ્યાએ રાવણનું બધું આયોજન કરેલું છે એ પણ તમને હું બતાવીશ. વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો, વ્લોગ છોડીને જતા નહીં કહેવાય. શું કેવું નિકુલ તારું? આજે બહુ મજા આવવાની. આપણે તો આજે રાવણ દહન 3 રાવણ બાળવાના છે. એક રાવણ છે, એક કુંભકર્ણ છે અને એક એમનું નામ શું છે નિકુલ? ઇન્દ્રજીત. આ 3નું રાવણ દહન છે, તો આપણે જોઈશું. ચલો. તો ગાઈસ તમે પબ્લિક જુઓ, ખાલી રસ્તા પેક થઈ ગયા અહીં અને અહીંયાથી ચાલતું જવું પડશે. તે સામે આ છે, સામે સ્પોર્ટ ક્લબ છે, તમને સામે દેખાય સ્પોર્ટ ક્લબ છે. અને પાછળ પણ એટલી પબ્લિક છે અને આગળ પણ એટલી પબ્લિક છે ભાઈ, આખી અલગ ફિલિંગ આવે ભાઈ. એવું? તો ચાલો, અલ્પેશ તો આવી ગયો, કિરણ પણ આવી ગયો. આ ટ્રાફિક તો ચાલતું જવું પડશે ગાઈસ અહીંયાથી તમારે. ભાઈ આજે હું કહીશ ગર્વથી અમે કહીએ કે અમે હિન્દુ છીએ. હા, આપણી સંસ્કૃતિ. તો નિકુલ તારો તો નિકુલ તો ના પાડતો કે મારે નહીં આવવું, પણ હવે આવી ગયો. અલ્પેશ હાથ કરે ટ્રાફિકમાં. ટ્રાફિક છે બહુ. સામે લખેલું છે રાવણ દહન સાંસ્કૃતિક કાર્યક્રમો. તો ગાઈસ ફાઇનલ હવે આપણે પહોંચી ગયા છે રાવણ દહનનું જો આયોજન છે તે જગ્યાએ. તમે સામે જોઈ શકો એટલી પબ્લિક છે અને આ સાઈડે પબ્લિક. તો આપણે જઈએ સામે રાવણ દહનનું આયોજન છે, આ પાછલો ભાગે અને આપણે આગલા ભાગમાં જતા રહીએ તો આપણને કમ્પ્લીટ રાવણ દેખવા મળશે, ના કે તો દેખવા નહીં મળે આપણને. અને આ આપણે સ્પોર્ટ ક્લબ બન્યું છે નવું ડીસાની અંદર. તો ગાઈસ તો એ પબ્લિક જુઓ, ખાલી પહેલી વાર આપણો મોટો રાવણ જોયો. જય શ્રી રામ મિત્રો, બહુ મજા આવે રાવણ દહનનો. આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ જે હિન્દુ રાષ્ટ્રીય સેના દ્વારા અહીંયા આયોજન ડીસામાં કરેલું છે. બહુ મસ્ત આયોજન છે, તમે જોઈ શકો. અમે રાવણ દહન બનાવેલા છે, એમનું દહન છે. આ બાજુ પાછળ સાંસ્કૃતિક પ્રોગ્રામ ચાલુ છે. અને આ તમે જુઓ, અમે બગીનો બનાવેલા છે, રામ સીતા લક્ષ્મણ ને બધા. બહુ મજા આવશે. નિકુલનું શું કહેવું? જય શ્રી રામ, જય શ્રી રામ, બસ આ જ કેવું છે મારું. એવું? આ કિરણ નવા દેખવા આવ્યો.
હનુમાન દાદા આવી ગયા. હનુમાન દાદા આવી ગયા. તો ગાઈઝ આપણે વાનર સેના પણ આવી ગઈ છે. તમે જોઈ શકો સામે વાનર હે, એ ગાડી ખીંચે છે વાનર સેના. જો સામે જે ઉભા એ વાનર સેના હે, અને આ આપણે રામ, લક્ષ્મણ અને સીતા મૈયા. તો વાનર સેના તૈયારી કરે છે, રથ ખેંચવાની તૈયારી ચાલુ હોય. શું કેવું ટીકા તારું? તારું શું કેવું? થોડી જતા રહી એટલે કે જોવાની મળે. હો ગાઈસ, બ્લોગની અંદર કન્ટિન્યુ બના રહેજો. પરંતુ ક્યાંક અમને રાવણનું દહન ના કરવું જોઈએ એવા રાવણના સમર્થકો પણ મળ્યા, એવા રાવણના પ્રેમીઓ પણ મળ્યા કે રાવણનું દહન ના કરી શકાય. રાવણ તો બ્રાહ્મણ હતો, રાવણ વિદ્વાન હતો, રાવણ જ્ઞાની હતો, રાવણ શિવ ભક્ત હતો. ત્યારે મને લાગ્યું કે શ્રીરામ સેના ડીસાનો જે પર્પઝ છે
શ્રી રામ સેના દ્વારા રાવણ દહનનું જે આયોજન કરાયું હતું એની આગળ મેન હેતુ હતો કે હિન્દુઓ એકત્રિત થાય, સનાતન ધર્મ એકત્ર થાય અને એકતા થાય એના માટે, અને સનાતન ધર્મને સંદેશ આપવા માટે કે સનાતન ધર્મ શું છે એના માટે આ રાવણ દહનનું આયોજન કર્યું હતું. બધો બહુ આનંદ કર્યો અને સનાતન ધર્મ બહુ પ્રસિદ્ધ અને જૂનો છે અને આપણા ધર્મને હંમેશા માન સન્માન આપો અને આપણા ધર્મ સાથે જોડાઈ રહો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો ગાઈસ આજનો કાર્યક્રમ અહીંયા રાવણ દહનનો પૂરો થયો છે. અને હવે આપણે નીકળીએ ઘર તરફ, કારણ કે બાઇક વિશે આપણે આગળ પાર્કિંગ કરેલું છે. અહીંયા ટ્રાફિક પણ બહુ છે અને પબ્લિક બહુ વધારે પબ્લિક હતી. 60,000થી વધારે માણસો અહીંયા એકત્રિત થયા હતા રાવણ દહનની આ કાર્યક્રમની અંદર. તો આપણે જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન આપણે શ્રી રામ સેના દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. તો હવે આપણે પહોંચીએ આપણા બાઇક તરફ. તો ગાઈસ તમે જોઈ શકો, પબ્લિક જુઓ ખાલી કેટલી પબ્લિક છે, અતિશય પબ્લિક છે. અને અડધી પબ્લિક તો બહારે પણ નીકળી ગઈ, તમે જોઈ શકો. અને આમાં નિકુલને તો મજા આવી ગયા છે. તો ગાઈસ એવા ફસાઈ ગયા ચક્કા જામ થઈ ગયો બધું અહીંયા. તો આ નિકુલે જો કરે, નિકુલ આવવા જગ્યા કરે તો હેડો હવે આ પહેલા પાછળ હું પણ લાગી ગયો છું. તો ગાઈસ અમે નેટ ટ્રાફિકમાંથી બહાર આવ્યા. આમ ધક્કા મૂકી, એટલી ધક્કા મૂકી થાકી હતી ને. નિકુલને પૂછો તમે, નિકુલ કેટલી ધક્કા મૂકી હતી? હું તો થાકી જ રહ્યો. સાચી છે. અને નેટ બહાર આવ્યા. અને અત્યારે હાલ બી અમે બાઇક લઈને જઈ ના શકીએ બહાર, કારણ કે બાઇક બહાર હેડવાની જગ્યા જ નહીં બિલકુલ. એટલે થોડી વાર 10-15 મિનિટ અહીંયા બેસ્યું તો થોડી ટ્રાફિક દૂર થશે તો પછી નીકળાય. આમાં જે રસ્તા પર અમારે જવાનું છે ને એ જ રસ્તો આખો જામ પડ્યો હોય. તો 10-15 મિનિટ અહીંયા બેસીએ અને પછી નીકળશું ઘરે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા ઘરે અને હવે મસ્ત પહેલાં ફ્રેશ થવું પડશે, કારણ કે આખું શરીર પરસેવો થઈ ગયું હતું એટલા માટે. તો મસ્ત પહેલાં ફ્રેશ થઈ ગઈએ અને જમવાનું તૈયાર જ છે અને પછી જમી લઈએ. અને આજે તો ગાઈઝ બ્લોગ એડિટ કરો કાંઠો પડી જવાનો હોય, કારણ કે એટલો લોબો બ્લોગ થવાનો છે ને આજે. આમ બહુ જ મહેનત થવાની છે આજે. તો મસ્ત પહેલાં ફ્રેશ થઈને જમી લઈએ અને પછી કરી દઈએ બ્લોગ એડિટિંગ. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું કાલે નવા એક બ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.